હેલો વોટ્સઅપ ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ અનધર વ્લોગ. સો ગાઈઝ, આજે 365માંથી આજે 18મા નંબરનો વ્લોગ છે અને અત્યારે આવી ગયા હતા અમે મહારાષ્ટ્રમાં. હું મારો કલેજ અને અમારા નામદેવ આવું बराबर नामदेव रुक इसको तोड़ना है और इसको चेस करना है मेरे तोड़ चलो हमने અત્યારમાં એનર્જી ડ્રિંક લીધી છે કારણ કે એનર્જી લેવી જરૂર હતી. આવજો અમે બે દારૂડિયાને જેમ ચેસ કરીશું. ચેસ એક નંબર લાગે, મજા આવે. ખૂબ દિવસ પીવાની હોય તો મજા આવી જાય, રોજ પીવાય નહીં કારણ કે એનર્જી ડ્રિંક છે. કલેજાને આજે ઈચ્છા થઈ ગઈ છે કે આપણે લેવી છે ટી શર્ટ લેવી છે. चलो 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 फिर जाते हैं. बात करते समय ब्लॉग नहीं बनाते मेरे कॉलेज में और जाते हैं. चलो હવે ટી શર્ટ લીધે પેલા ભાઈને બોલાવો ઉપર છે. અહીંયા ટી શર્ટ હશે, ટી શર્ટ લઈ લઈએ. ફોન માર ને नहीं और ऊपर है बोला था दादा, बोल रहा था ऊपर वाला है वो घर बन रहा है ना. हाँ वो तो मित्रों ब्लॉग में बने रहे तो मजा આવશે. कई लोगों ने नचनो बना दो અહીંયા ऐसे टी शर्ट ले આવી છે. આવું કઈ ટી શર્ટ લઉં એ તમને બરાબર મિત્રો ટી શર્ટ લેવાની હતી પણ અમારા ફૂલ સાઈઝ ને સાઈઝ આવી જ ના રહી અને ટી શર્ટ બંધ રાખે. મહારાજ ચડી ગયા ઉપર. જો મહારાજ ચડી ગયા. આપણે ફટાફટ નીકળીએ કારણ કે મોડું થઈ ગયું ચાલે ઓલરેડી. બીજા બધા લફટીઓ આવી ગયા છે. ચલો મળીએ. તો મિત્રો અમે આવી ગયા હતા હવે ફાઇનલી આપણી વાડીમાં. પણ પપ્પાએ તમે જોઈ શકો છો જે कटिंग है एक नंबर से. देखो कटिंग हमारी रोहिणी भी आ गई है अभी. वसंत चाचा कापी दिया છે. देखो माल एक नंबर છે. અને હવે ફટાફટ ગાડી ભરી દઈએ. देखो જોઈ શકો છો નામદેવ બી ફોટો નીકાળે છે. हमारा भरत दादा છે. हाय भरत दादा. और चलो મળીએ આગળ. એ ડબાઈ ગયો કરે છે પણ માલ થોડો કડક છે. જોઈ લે આગળ મળીએ. બને રહેજો વ્લોગમાં. પપૈયા ખાઓ હોય તો કમેન્ટમાં લખી દેજો પપૈયા કારણ કે આવશે તો નહીં. તો મિત્રો આપણી ગાડી તો હવે ભરાય જ છે અને હું અને મારો કલેજો કેવા લોકેશન પર આવ્યા છે તમે એકવાર જુઓ. એક નંબર લોકેશન છે. એના ઘરે ઘણી બધી વિડીયો શૂટ કરી છે. આ કલેજાની 2 કરી છે, 2 મારી શૂટ કરી છે. રોજ બધી વિડીયો શૂટ કરીએ છીએ અમે 2 જણા વારા ફરતી. અને રોજ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર આવે છે. એના ઇન્સ્ટાગ્રામ પર એની આવે છે, મારા ઇન્સ્ટાગ્રામ પર મારી આવે છે. તો જોવાનું ભૂલતા નહીં બરાબર. મજા આવશે. એના આઈડીને ફોલો ના કરીએ તો કરી લેજો બેટા. મિસ્ટર કલેજા અને મિસ્ટર રાધે બરાબર. અને એનું લોકેશન તમે જોઈ શકો છો. એક નંબર લોકેશન છે. જો અમારા કલેજો કેવો મસ્ત દેખાય. આય હાય હાય જો હવે પણ મસ્ત દેખાય. હા જો લોકેશન એક નંબર છે. તમે આવું લોકેશન શું છે, આ ઝારસાનું છે કમેન્ટ કરીને જણાવજો બરાબર. તો મિત્રો બ્લોગમાં બન્યા રહેજો. હજુ ઘણું નવું બતાવવાનું છે તમને. આપણે જઈએ છીએ હવે આપણી જે ગાડી આપણું હેલિકોપ્ટર ભરાય છે. આ સફરજનની વાડી આવ્યા હતા તો સફરજન તોડ્યા છે ત્યાં જઈએ જઈને તમને બતાવું કે કેટલી ગાડી ભરે છે. કારણ કે આજે ફટાફટ નીકળવાનું છે અને ફટાફટ રિટર્ન આજે આવવાનું છે. આજે પાછું રિટર્ન આવવાનું છે, ઘરે જવાનું નથી. જો આ મહારાષ્ટ્રમાં બોર છે, આ જો સડગો છે, આ મંદિર છે બરાબર અને આ પપાયા છે. તો મિત્રો આજે જવાનું છે ને આજે રિટર્નમાં રાત્રે પાછું આવવાનું છે. તો વ્લોગમાં બન્યા રહેજો. કંઈક અલગ ને કંઈક અનોખું બતાવીશું તમને. તો મિત્રો હું અને મારો કલેજ આવ્યા હતા દૂધું લેવા. દૂધું લેવા આવ્યા. જો ગાંઠિયા ખાતા આવ્યા અમે ઝાડ પર દૂધું લેવા. આ ઘરે લઈ જઈને રોપીશું દૂધું. જો દૂધી ખાય તો બુદ્ધિ આવે. જો એ કલેજો દૂધી લેવા ગયો. આ બાજુની દૂધી કંઈક અલગ થાય બતાવું તમને. જો તેવું જ હોય ને. હો જો આ દૂધી કેવી થાય છે. આપણા બાજુ અલગ થાય ને આ બાજુ દૂધી અલગ થાય એટલે ઈચ્છા થાય છે કે લઈ લઈએ ઘરે, મજા આવશે બરાબર. ચલો મળીએ આગળ. તો મિત્રો સામે આપણી જો આગળ આપણી ગાડી ભરાય છે અને મને એવું થયું એક બોર જોઈ ગયો. જુઓ હું આવી ગયો તો હવે બોરા ખાવા માટે. એક નંબર પાક્કા બોર છે અને જોઈ શકો છો મીઠા બી છે, નીચે બી એટલા બી પડેલા છે. જો નીચે બી એટલા છે. તો થોડો બોરા ખાઈ લો પછી મળીએ આગળ. મજા આવે. તમને બોરા ભાવે છે કે નહીં ભાવતો કોમેન્ટ કરીને જણાવજો. અને તમારે ખાવા હોય તો કોમેન્ટ કરજો કે મારા માટે બોરા લેતા આવજો. આવશે તો નહીં. તો મિત્રો હું ગાડી અમે હે મહારાજ દેખાય છે જુઓ તમે. અને પપ્પાની ગાડી બી ભરાઈ ગઈ છે. હવે ભરીએ જઈએ ફટાફટ ગાડી ભરીને ખાલી કરવા જવાનું છે. ખાલી કરીને પાછું આવવાનું છે. તો ફટાફટ ભરી દઈએ. ચાલો મળીએ. તો મિત્રો ફાઇનલી આપણી ગાડી ભરાઈ ગઈ છે અને હવે નામદેવ કલેજો અને અમે નીકળી ગયા છે
હવે ઘરે જવા માટે ઘરે જઈને ફટાફટ રિટર્ન આવીશું. રાતે બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. આજે નોન સ્ટોપ ગાડી કિરીશની જેમ જ જશે એટલે ટેન્શન છે નહીં, મજા આવશે બ્લોગ. ચલો મિત્રો, મજૂરો બધું ઉતાર પડે. નામદેન બાઇકને કંઈ પ્રોબ્લેમ થયો છે પણ આપણે કોઈ લેવા દેવા છે નહીં એટલે આપણે સીધા ઘરે પહોંચી જઈશું. नामदेव घर पे आ गए, हम घर पे नहीं आए. चलो मिलते हैं आगे મળીએ પાછું બી આવવાનું છે કારણ કે અત્યારે ટાઈમ ઓછો છે આપણી જોડે. અને અત્યારે મહારાષ્ટ્રમાં બી પતંગો ચગે છે, તમે જુઓ. અને ભગવાન રામ, જય શ્રી રામ લખી દેજો કમેન્ટમાં, બરાબર? તો ભાઈ લોકો ભૂખ લાગી છે અને હવે જઈએ છે મંચુરિયન ખાવાની ઈચ્છા થઈ છે. ખાવાની ઈચ્છા નહીં થઈ પણ એમ એવું થયું કે હવે થોડી ભૂખ લાગી તો ખાવું તો પડશે. ગાડી ક્રોસ કરવી પડશે, રોડ ક્રોસ કરી અને નંદબાર 11 વાગે. મિત્રો હવે ભૂખ લાગી હતી, બરાબર? આવી ગયા હતા હોટલે. અને મેનુ છે આપણું હિન્દીમાં છે, વાંચતા આવડતું હતું વાંચી લેજો, બાકી આપણને તો આવડતું નહીં. કારો ગેસ ખરાબ છે, ગેસ બરાબર ના ના ખાઈ જ લેવાની આવે છે. એનું સ્ટ્રેચ ખાઈ પછી નીકળી, બરાબર? રોટલી શાક લઈ પછી નીકળી આગળ. તો મિત્રો હવે મસ્ત જમી લીધું છે. આયા હતા નાસ્તો કરવા, મંચુરિયન ખાવા, પણ મળી ગયું. રોટલી શાક બહુ જોરદાર બનાવી દઉં, હોટલે મસ્ત જમી લીધું. હવે નીકળીએ ફટાફટ. બધું જોઈતું નહીં, પાણી બોટલ લઈ લીધું છે, કંઈ જોઈએ જરૂર છે નહીં. બસ હજુ આગે મેં ક્યાં હેલિકોપ્ટર આપણો હોય તો હા રસ્તા પર છે હેલિકોપ્ટર બહુ આગળ. હા પુષ્પા ભાવની ગાડી ને ત્યાં આગળ મસ્ત મજા આવી ગઈ. ચલો આગળ મળીએ, હજુ થોડું અજવાળું છે, હજુ બ્લોગ બનશે, આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા હતા હવે વડોદરા અને આપણું હેલિકોપ્ટર અહીંયા પાર્કિંગ કરી દીધું છે. જવાનું હતું રિટર્ન પાછું, પણ હવે પ્રોગ્રામ થોડો કેન્સલ થયો એટલે હવે સવારમાં જ જવાનું છે. બીજું હેલિકોપ્ટર લઈને જવાનું છે અને એનું એરિયા છે, બીજું લઈને જવાનું છે સવારમાં, એટલે પછી રાત્રે પાછું નીકળવાનું છે. તો આજના બ્લોગ માટે બસ આટલું જ હતું. નવી નીકળી ઘરે મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટીલ ધ ટેકર માતાજી છે.